15મી ઓગસ્ટ 2024ના દિવસે 3 ફિલ્મો રિલીઝ થઈ છે. વેદા, સ્ત્રી અને ખેલ ખેલ મેં. હેલો મિત્રો, હું છું અમિત. આજે વાત કરીશું સ્ત્રી મૂવીની. સ્ત્રી મૂવી એક હોરર ફિલ્મ છે. યુએસ સર્ટિફિકેટ ફિલ્મ મળેલું છે, એટલે ફેમિલી સાથે તમે આરામથી જોઈ શકો છો. અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. આ મૂવીમાં તમે શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપાર શક્તિ ખુરાના અને તમન્ના જેવા સ્ટાર્સ તમને આ ફિલ્મમાં જોવા મળવાના છે. હોરર યુનિવર્સ આખું બનાવેલું છે, એની અંદર આ ફિલ્મ આવે છે. મતલબ કે સ્ત્રી, ભેડિયા, રૂહી અને મુંજિયા જેવી ફિલ્મો જેમને બનાવી છે મેડોક ફિલ્મ્સ પ્રોડક્શન. આ હોરર યુનિવર્સ ઊભું કર્યું છે, બહુ જબરજસ્ત કર્યું છે. રિવ્યુ કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સ્ત્રી 1 ફિલ્મ તમે જોઈ હશે, એના જોડે કનેક્ટેડ છે. એ ફિલ્મમાં કહાની હતી 4 દિવસના પ્રસંગમાં સ્ત્રી આવે છે અને પુરુષોને ઉપાડીને લઈ જાય છે. આ ફિલ્મની અંદર એક સરકટા છે, જેનું સર છે નહીં, એ હાથમાં સર રાખીને ફરે છે. આ ફિલ્મમાં તમને સરકટાનો આતંક જોવા મળશે, જે સરકટો સ્ત્રીઓને ઉપાડીને લઈ જાય છે. આ સરકટાનો આતંક ગામમાં જબરજસ્ત ભયનો માહોલ ફેલાઈ જાય છે. હવે એનાથી બચવા માટે ગામવાળા શું કરે છે અને આનાથી બચી શકે છે કે નથી બચી શકતા, અને સ્ત્રી આમાં શું મદદ કરે છે, એ આખી ફિલ્મમાં કહાની છે. સ્ક્રીન પે ની વાત કરીએ તો સ્ક્રીન પે આ ફિલ્મમાં ગજબ છે. તમને સહેજ બી કંટાળો આ ફિલ્મમાં આવવાનો નથી. ફૂલ પૈસા વસૂલ ફિલ્મ કહી શકાય. સરસ રીતે ડિરેક્શન કરેલું છે. ડાયલોગ પણ એટલા જ સુંદર લખેલા છે. મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક પણ આઉટસ્ટેન્ડિંગ છે. કલરફુલ સોંગ લીધેલા છે અને બહુ મસ્ત સોંગ લીધેલા છે. બીજીએમ ની વાત કરીએ તો હોરર ફિલ્મમાં બીજીએમ નો બહુ મહત્વનો રોલ હોય છે, અને બીજીએમ સારું હોવું જોઈએ. એ આ ફિલ્મે કરી બતાવ્યું છે. આ ફિલ્મમાં બીજીએમ બહુ બેસ્ટ છે. દરેક સીન જોડે બીજીએમ પરફેક્ટ સેટ થાય છે. એક્ટિંગની વાત કરીએ તો શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠીએ બહુ જબરજસ્ત કામ કર્યું છે અને અદ્ભુત કામ કર્યું છે. શ્રદ્ધા કપૂરનો રોલ એટલો મિસ્ટીરિયસ છે કે તમને ક્યારેય તમે એને પકડી નહીં શકો કે આ શું કરવા માંગે છે અને શું છે. પંકજ ત્રિપાઠીનું કામ તો આપણને ખબર જ છે કે દરેક ફિલ્મમાં એમની એક્ટિંગ એટલે જબરજસ્ત હોય છે. રાજકુમાર રાવનું પરફોર્મન્સ પણ તમને ખુશ કરી દેશે. સાથે અભિષેક બેનર્જી અને અપાર શક્તિ ખુરાનાએ પણ બહુ મજબૂત રોલ આપે છે. તમન્નાનો પણ નાનો એવો રોલ છે, પણ બહુ સરસ રીતે લીધેલો. એક્ટિંગના પાસામાં જોઈએ તો ફિલ્મમાં એવું કોઈ નબળું પાસું છે નહીં. પરફેક્ટ એક્ટિંગ કરી છે. ડાયલોગ બાજી પણ બહુ જબરજસ્ત છે. આ સ્ત્રી 2 મૂવી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની છે, એ ફાઇનલ છે. ત્રણેય ફિલ્મોમાં આ ફિલ્મ સૌથી આગળ જવાની છે. હોરર કોમેડી તમે જોવાની પસંદ કરો છો તો આ ફિલ્મમાં કોમેડી પણ ભરીને છે અને હોરર પણ તમને ગજબ છે. આ ફિલ્મમાં કેમિયો ઘણા બધા છે. ફિલ્મ પૂરી થાય એટલે ઊભા થઈને જતા ના રહેતા, કેમ કે બહુ બધા કેમિયો રહેલા છે અને બહુ બધું સિક્રેટ પણ આમાં છુપેલું છે. ફિલ્મમાં ઇન્ટરવલ સીનની વાત કરું તો ઇન્ટરવલ સીન બહુ ગજબ છે. તમને ખરેખર વિચારતા કરી નાખશે. એન્ડિંગ પણ એટલો જ અદ્ભુત લીધેલો છે. આ ફિલ્મમાં થોડી વીએફએક્સ અને સીજીઆઈ ની ખામી દેખાય છે, પણ એ તમે સ્ટોરી એટલી મજબૂત છે કે તમને એ તરફ ધ્યાન પણ નહીં જાય. ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ સારી છે, જરૂર બધાએ જોવા જેવી છે, અને હોરર કોમેડી મૂવીના શોખીન હોય એમને તો બહુ જબરજસ્ત મજા આવવાની. સિનેમા શો તરફથી આ ફિલ્મને 4 સ્ટાર. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.